નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આપણે લેક્ચર શરૂ કરીએ એની પહેલા કેટલીક માહિતી આપવી છે. જેમ કે આઈસી દ્વારા અત્યારે જીપીએસસી જે આવી રહી છે એના માટે સ્પેશિયલ એક કરંટ અફેર્સની બુક બહાર પાડવામાં આવી છે. આની અંતર્ગત ખાસ કરીને તમને જણાવી દઉં કે ગુજરાત, ભારત એટલે કે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે છેલ્લા 7 મહિનાની અંતર્ગત જે પણ ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ બનેલી છે એ તમામને આની અંતર્ગત 360 એનાલિસિસ સાથે રજૂ કરવામાં આવી છે. એટલે કે કોઈ ઘટના ઘટી હોય તેનો કંઈક ફેક્ટ હોય, કોઈ દિવસ ઇમ્પોર્ટન્ટ હોય, એની હેડક્વાર્ટર્સ ઇમ્પોર્ટન્ટ, કઈ જગ્યાએ ઘટેલી છે એ ઇમ્પોર્ટન્ટ હોય, તો એના ફેક્ટ છે, એની સાથેના કન્સેપ્ટ જે રહેલા છે એ બધાનું 360 એનાલાઇઝ કરી, એટલે કે તમામ રીતે દરેક દ્રશ્યથી, દરેક પરિદ્રશ્યથી એને જોઈ અને બુકની અંતર્ગત રજૂ કરવામાં આવેલ છે. ખાસ કરીને જણાવીશ કે હમણાં જીપીએસસી જે આવી રહી છે એના માટે તો ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થવાની જ છે, પરંતુ એની સાથે અન્ય જે એક્ઝામ ક્લાસ 3 માટે પણ આવવાની છે એના માટે પણ એટલી જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. તો મિત્રો, આ બુકની અંતર્ગત કેટલા બધા સબ્જેક્ટને કવર કરવામાં આવ્યા છે, અથવા તો અલગ અલગ ઘણી બધી કહેવાય ને કે કરંટ અફેર્સની ઘટનાઓ, જેમ કે યોજનાઓ છે, વાત કરીએ ખાસ કરીને તો વિવિધ યોજનાઓ છે, સંમેલન લીધેલા છે, વિજ્ઞાન ટેકનોલોજી છે, અર્થવ્યવસ્થા છે, વિદેશ નીતિ પણ ફોકસ કરેલ છે, સાંસ્કૃતિક કળા મહોત્સવ છે, એવોર્ડ્સ છે, રાજકીય પરિવર્તન, નવી નિમણૂક હોય, કોઈના નિધન થયા હોય, મહત્વના સૂચકાંક છે, અહેવાલોની સૂચિ છે, આની સાથે કેટલાક ઇમ્પોર્ટન્ટ ડે પણ આવતા હોય છે. તો તમામ પ્રકારના જે કરંટ અફેર્સના અગત્યના ટોપિક છે જે એક્ઝામ દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે, એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા રહેલી છે. તો આ તમામ ઘટનાઓ નો 360 એનાલાઇઝ કરી અને બુક જે છે તૈયાર કરવામાં આવેલી છે. ખાસ કરીને ઉદ્દેશ્ય મિત્રો એક જ છે કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તમે એનો આન્સર આપી જ શકવા જોઈએ. તો મહેરબાની કરી અને તમે જે પણ બુક ખરીદો છો એની અંતર્ગત જેટલો પણ ડેટા આપેલો છે એને વ્યવસ્થિત એનાલાઇઝ કરી નાખો, એકવાર ફરી સમજી લ્યો, જેથી કરીને તમારો એક પણ માર્ક જશે નહીં. તો તાજેતરમાં મિત્રો આઈસીઆઈ દ્વારા આ બુક બહાર પાડવામાં આવેલી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટ કરીને પૂછેલું હતું કે સર આમાં કેટલા મહિના સમાવેશ છે, તો છેલ્લા 7 મહિનાનું જેટલું પણ કરંટ અફેર્સના અગત્યના ટોપિક રહેલા છે એ બધાને સમાવેશ કરવામાં આવેલા છે. ઘણા પૂછે કોઈમાં ડિસેમ્બરના સમાવેશ છે, તો ડિસેમ્બરના પણ ઘણા બધા ટોપિકને એમાં સમાવેશ કરવામાં આવેલા છે. તો એટલે તમારી વધારે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો 7 મહિના જે છેલ્લા છે અને એની અંદર ડિસેમ્બરના પણ ઘણા બધા ટોપિકને કવર કરવામાં આવેલા છે. તો અંદાજિત કહેવાય છે કે જીપીએસસી મેન્સ પણ આવી રહી છે, કેલેન્ડર બહાર પાડી દીધું છે, તો મેન્સ માટે પણ આ જે બુક છે ઘણી ઉપયોગી સાબિત થઈ શકશે. હવે એમ થાય મેન્સ માટે કેવી રીતે, તો મિત્રો મેન્સના આન્સર જ્યારે ફ્રેમ કરવાના હોય છે ને, તો એવું ન હોય કે ચલો પૂછેલું છે સીધું છાપી જ નાખીએ. તો તમે મેન્સનો આન્સર લખો છો એમાં કંઈક ને કંઈક કરંટ બતાવો, જેથી કરીને શું થાય કે ભાઈ જે તે અભ્યાસી છે, પરીક્ષાર્થી છે, એને આન્સરમાં દેખાશે કે ભાઈ કંઈક કરંટ લખે છે, એનો મતલબ એમ કે જે તે વિદ્યાર્થી છે, પરીક્ષા આપે છે, એ કરંટ અત્યારે જે વર્તમાનમાં પ્રવાહ બની રહ્યા છે એની સાથે સંલગ્ન છે, જેથી કરીને તમારા જે ક્વેશ્ચનનો આન્સર લખો છો એની ક્વોલિટી ઓટોમેટિક ઇમ્પ્રૂવ થશે અને એના માર્ક વધારવાની શક્યતા રહેલી હોય છે. તો એના માટે પણ આ ઉપયોગી પુસ્તક સાબિત થવાનું છે. તો મિત્રો, તમે નજીકના બુક સ્ટોર રહેલા હોય ત્યાંથી પણ મેળવી શકો છો અને એમેઝોન ઉપરથી પણ મેળવી શકો છો. તમામ પ્રકારની સુવિધાથી તમારા માટે ઉપલબ્ધ કરેલી છે. એ સાથે જ મિત્રો, આજના આપણે કરંટ ઉપર આગળ વધીએ તો પ્રથમ છે સત્યમેવ જયતે. મૂવી પણ છે, ખબર છે, પણ મૂવીની વાત નથી. એક સત્યમેવ જયતે ડિજિટલ મીડિયા સાક્ષરતા એક કાર્યક્રમ રહેલો છે. જે ફેક ન્યૂઝ હોય છે ને, ખોટા ન્યૂઝ ફેલાવતા હોય છે, અફવા, એને કંટ્રોલ કરવા માટે એક સત્યમેવ જયતે એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. કયા રાજ્ય દ્વારા છે, એમાં શું જોગવાઈઓ રહેલી છે, કેવી રીતે ફેક ન્યૂઝને કંટ્રોલ કરવામાં આવશે, એ બધી માહિતી મેળવશું. સેકન્ડ છે સહાયક એનજી. બસ આટલું નામ જ કાફી છે. સીધો પરીક્ષામાં પૂછી લે સહાયક એનજી એ શું છે. નીચે 4 ઓપ્શન આપી દેશે, મિસાઇલનો પ્રકાર છે, સેટેલાઇટ છે, શું છે, તો એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. ત્રીજો અગત્યનો ટોપિક છે લાઇટ હાઉસ પ્રોજેક્ટ. આપણે જાણીએ છીએ કે તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા ભારતના 6 રાજ્યની અંતર્ગત 6 જગ્યાએ લાઇટ હાઉસ પ્રોજેક્ટનું જે કહેવાય કે આધારશિલા રાખવામાં આવી છે. તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ શું હોય છે, કઈ યોજનાની અંતર્ગત બનાવવામાં આવવાના છે, આની સાથે જ એ કયા 6 રાજ્યો અને 6 જગ્યા છે એની પણ આપણે વાત કરવાના છીએ. અને પછીનો લાસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ આરબીઆઈ. તો આરબીઆઈ દ્વારા જે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યું છે. તો જો અહીંથી તમને એક હાઇલાઇટ આપું, જેમ કે હમણાં પીઆઈ ગઈ, એમાં અલગ અલગ કહેવાય કે ભાઈ કોઈ ઇન્ડિકેટર હોય, જેમ કે અત્યારે છે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ. તો આ ઇન્ડેક્સ નક્કી કરવા માટે અલગ અલગ પેરામીટર્સ હોય છે, જેના આધારે નક્કી થાય કે ભાઈ ઇન્ડેક્સમાં કેવી રીતે નક્કી કરવું.
જેમ કે ભાઈ લોકો જે છે એ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે એના માટે કંઈક ને કંઈક પેરામીટર્સ તો હશે ને, તો એ કયા 5 પેરામીટર્સ છે જેના આધારે ઇન્ડેક્સ નક્કી થાય છે, તમામ પ્રકારની વાત આપણે કરવાના છીએ. તો ચાલો મિત્રો આજનું આપણું કરંટ અફેર્સ શરૂ કરીએ. તો પ્રથમ રહેલું છે સત્યમેવ જયતે ડિજિટલ મીડિયા સાક્ષરતા. હવે જો ડિજિટલ મીડિયા સાક્ષરતા એવું નામ પહેલા તો શું કામ રાખ્યું છે? ડિજિટલ મીડિયા આજકાલ મેં તમને કીધેલું છે કે ભાઈ જે પણ જમાનો છે, દુનિયા જે છે ડિજિટલાઇઝેશન તરફ જઈ રહી છે, બધું ડિજિટલ થવા જઈ રહ્યું છે. તો આ ડિજિટલ દુનિયાની અંતર્ગત ડિજિટલ સાક્ષરતા હોવી જરૂરી છે. એટલે કે ખોટા ન્યૂઝ હોય એને કંટ્રોલ કરવા પણ જરૂરી બની ગયા છે. તો તાજેતરમાં જે ફેક ન્યૂઝ છે એનો ભય જે છે કે ભાઈ ફેક ન્યૂઝ ફેલાઈ જશે તો ખોટી અફવાઓ થઈ જાય તો શું થાય કે ભાઈ સમાજમાં પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે, ખરેખર હોતું નથી ને એવું ઊભું રચી દે આખું. તો તાજેતરમાં જે ફેક ન્યૂઝ છે એનો જે ભય રહેલો છે એનાથી લડવા માટે કેરળ સરકારે, તો જો અહીં હાઇલાઇટ થઈ ગયું છે રાજ્ય, તો પહેલા તો સત્યમેવ જયતે એ કયા રાજ્યની પહેલ હશે? તો કેરળ રાજ્ય દ્વારા આને શરૂ કરવામાં આવેલ છે. તો કેરળ સરકારે સત્યમેવ જયતે નામના એક ડિજિટલ મીડિયા સાક્ષરતા કાર્યક્રમની ઘોષણા કરી છે. તો એક પ્રશ્ન અહીંથી જ બની જાય કે તાજેતરમાં સમાચારમાં રહેલ સત્યમેવ જયતે ડિજિટલ મીડિયા સાક્ષરતા કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ છે? આન્સર આવી ગયો કેરળ. શા માટે શરૂ કરવામાં આવેલ છે? હું સત્યમેવ જયતે લાગે એટલે કંઈક હશે, વળી કંઈક સેના માટે હશે એવું લાગે કે શું સમાજને સુધારવા માટેનું છે. તો યાદ રાખો એ ફેક ન્યૂઝને કંટ્રોલ કરવા માટેનું અભિયાન રહેલું છે. આગળ વધીએ, મુખ્ય બિંદુ પર વાત કરીએ તો આ કાર્યક્રમના સંબંધમાં સ્કૂલ અને કોલેજોને માહિતગાર કરાશે. આની અંતર્ગત શું કરશે? જે પણ સ્કૂલ છે, કોલેજો રહેલ છે એને માહિતગાર કરશે, જેથી ડિજિટલ મીડિયા સાક્ષરતા પર પાઠ્યક્રમ વિકસિત કરવા માટે પ્રોત્સાહિત કરી શકાય છે. ઇન શોર્ટ, જે પણ સ્કૂલ, કોલેજો અથવા અન્ય પ્લેટફોર્મ આ પ્રકારના રહેલા છે એની અંતર્ગત જઈ અથવા તો એના માધ્યમ થકી અને જે પણ ડિજિટલ સાક્ષરતા છે એને ફેલાવવામાં આવશે કે ભાઈ ફેક ન્યૂઝ જઈ રહ્યા છે એને અટકાવો અથવા તો કઈ કઈ પ્રોસેસ દ્વારા એને અટકાવી શકાય છે એના વિશે માહિતગાર કરવામાં આવશે. આગળ વધીએ તો કાર્યક્રમમાં 5 બિંદુ સમાવેશ હશે. આપણે કીધું કે કાર્યક્રમ ચલાવવાનો છે તો એની અંતર્ગત મુખ્ય 5 બિંદુ સમાવિષ્ટ હશે. તો પ્રથમ છે ખોટી માહિતી શું છે એની ઓળખ થવી જરૂરી છે કે આમાં ફેક ન્યૂઝ, આખું ન્યૂઝ લખેલું છે આમાં ફેક ન્યૂઝ કેટલા છે, ખોટું કેટલું છે, એક તો એને સિલેક્ટ કરવામાં આવશે. સેકન્ડ છે તે શા માટે ઝડપથી ફેલાઈ રહી છે. ત્રીજું છે સોશિયલ મીડિયાની સામગ્રીનો ઉપયોગ કરતા સમયે કઈ સાવધાની અપનાવી જોઈએ. જેમ કે આપણે ઇવન જુઓ ફેસબુક છે, વોટ્સઅપ છે, ટેલિગ્રામ છે, અધર પ્રકારના ઘણા બધા સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ. તો જ્યારે પણ આ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો યુઝ કરીએ છીએ ત્યારે કઈ કઈ સાવધાની વર્તવી જોઈએ એના ઉપર પણ વાત કરવામાં આવશે. ચોથું છે ફેક ન્યૂઝ ફેલાવવાવાળા કેવી રીતે ફાયદો મેળવે છે. ફેક ન્યૂઝ ફેલાવી અને કેવી રીતે પ્રોફિટ એટલે કે ફાયદો મેળવે છે. હવે ગમે તે રીતે ફાયદા હોઈ શકે છે. અને પાંચમું છે કે નાગરિકો દ્વારા કયા પગલાં લઈ શકાય જેથી કરીને આ ફેક ન્યૂઝ જે છે કંટ્રોલમાં આવી શકે. તો આ મુખ્યત્વે આ 5 બિંદુ ઉપર આખો જે કાર્યક્રમ જે છે એ રહેલો છે. તો ખાસ યાદ રાખજો કયા કયા 5 બિંદુ રહેલા છે. આગળ વધીએ તો ફેક ન્યૂઝના નિયંત્રણ માટેના ઉપાય કયા છે. ઓલરેડી અફવા ફેલાઈ રહી છે તો એને કેવી રીતે કંટ્રોલ કરવી. તો જોઈએ તો સરકારે સોશિયલ મીડિયા પર પ્રસારિત અફવાઓને ફેલાતી અટકાવવા માટે એક ઇન્ટરનેટ શટડાઉનનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ આખું સ્ટોપ કરી દે. જેમ કે જો જમ્મુ કાશ્મીરમાં ઘણીવાર આવું બનેલું છે કે ભાઈ ખોટી આ પ્રકારની જે કહેવાય કે ન્યૂઝ રહેલા છે અથવા તો અફવાઓ રહેલી છે એ ઝડપથી ફેલાતી હોય, ખાસ કરીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર ફેલાય છે તો શું કરે કે સરકાર છે ને એટલા વિસ્તારનું ઇન્ટરનેટ શટડાઉન કરી દે, ઇન્ટરનેટ સેવા આખી બંધ કરી દે. એટલે શું થશે કે ઓટોમેટિક જે એકથી બીજાથી ત્રીજા તરફ મેસેજ ફરી રહ્યા છે, ખોટા મેસેજ ફરી રહ્યા છે, સ્ટોપ થઈ જશે. તેનો બેસ્ટ ઉપાય એક તો સરકાર આપેલો છે ઇન્ટરનેટ શટડાઉન. સેકન્ડ રહેલું છે કે ફેક ન્યૂઝથી સમસ્યાથી લડવા માટે કેટલાય વિશેષજ્ઞોએ એવી પણ માહિતી આપેલી છે કે જે આધાર છે એને મીડિયા એકાઉન્ટથી જોડાવવું જોઈએ. આધાર જે આપણો આધાર કાર્ડ રહેલો છે, આધાર કાર્ડનો જે નંબર રહેલો છે તો એને જે આપણું એકાઉન્ટ છે એની સાથે કનેક્ટ કરવું જોઈએ, જેથી કરીને સપોઝ કે કોઈના ફોનથી અથવા તો વોટેવર સાધન દ્વારા, ડિજિટલ સાધન દ્વારા એ ફેક ન્યૂઝ ફેલાય છે તો એને ક્યાંકથી એનો રિસોર્સિસ ગોતી કે આ જગ્યાથી નીકળેલા છે અને એનો જે આઈડી એની સાથે કનેક્ટ થશે એના દ્વારા માહિતગાર કરી શકાય અથવા તો માહિતી મેળવી શકાય કે કયા વ્યક્તિ દ્વારા આ પ્રકારના ફેક ન્યૂઝ જે છે ફેલાવવામાં આવી રહ્યા છે. તો આધાર જોડાણની પણ વાત કરે છે વિશેષજ્ઞોએ. એના પછી વાત કરીએ તો સરકારી સ્કૂલોમાં ફેક ન્યૂઝ પ્રત્યે જાગૃતતા લઈ આવવી જોઈએ. જે પણ સ્કૂલ અથવા કોલેજ રહેલી છે તો ત્યાં એક પ્રકારનો કાર્યક્રમ ગોઠવો કે જેના દ્વારા વિદ્યાર્થીઓને અપડેટ કરી શકે કે ભાઈ ફેક ન્યૂઝથી કેટલા બધા નુકસાન થઈ રહ્યા છે અને કેવી રીતે કંટ્રોલ કરવું અથવા તો એને કેવી રીતે ઘટાડી શકાય. તો ફેક ન્યૂઝ પ્રત્યે જાગૃતતા લઈ આવવાની પણ જરૂર રહેલી છે.
ફેક ન્યૂઝની સત્યતાની તપાસ કરવા માટે ભારતમાં કેટલી ફેક્ટ ચેકિંગ વેબસાઇટ આવી ગઈ છે. ફેક્ટ ચેકિંગ વેબસાઇટ આવી ગઈ છે. હવે એમ થાય કે ફેક્ટ ચેકિંગ વેબસાઇટ એટલે શું થાય? તો જે પણ આવી અફવાઓ ઉડી રહી છે અથવા તો ખોટા ન્યૂઝ ફેલાઈ રહ્યા છે એ કેટલા અંશે યોગ્ય છે, કેટલા અંશે સાચા છે કે નહીં, એ ચેક કરવા માટે પણ વેબસાઇટ રહેલી છે. અને જ્યાંથી ચેક થઈ જાય કે ભાઈ આ 100% ખોટા ન્યૂઝ છે અથવા અફવા રહેલી છે, તરત જ એને કંટ્રોલ કરવામાં આવે છે અને બંધ કરવામાં આવતી હોય છે. તો ફેક્ટ ચેકિંગ વેબસાઇટ પણ ડેવલપ થયેલી છે, જેના માધ્યમથી સરળતાથી કોઈ પણ માહિતી કેટલા અંશે સચોટ છે, સત્ય છે એ જાણી શકાય છે. સત્યમેવ જયતે, જો નામ રહ્યું છે સત્યમેવ જયતે, તો સત્યમેવ જયતે ઉપર પણ વાત કરીએ તો આ જે વાક્ય છે સત્યમેવ જયતે એ મુંડક ઉપનિષદના મંત્રનો ભાગ રહેલું છે. મુંડક ઉપનિષદ રહેલું છે એનો ભાગ છે અને ઘણી વખત આ પ્રશ્ન છે ઓલરેડી પૂછાઈ ગયેલો છે. આઝાદી પછી 26મી જાન્યુઆરી 1950 જ્યારે બંધારણ સ્વીકારવામાં આવે છે એ ભારતના રાષ્ટ્રીય આદર્શ વાક્યના રૂપમાં સ્વીકારાયું હતું. તો જો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, આ વાક્ય ઇમ્પોર્ટન્ટ બની જશે કે સત્યમેવ જયતેને ભારતના રાષ્ટ્રીય આદર્શ વાક્યના રૂપમાં ક્યારે સ્વીકારાયું હતું? તો 26મી જાન્યુઆરી 1950 ના રોજ. ક્યાં લખેલું છે, ક્યાંથી એનો ઉલ્લેખ મળે છે? એક તો આપણે કીધું કે મુંડક ઉપનિષદમાં છે. આના સિવાય હજી એક જગ્યાએ છે, ખાસ કરીને જોઈએ તો તે ઉત્તર પ્રદેશના જે વારાણસી રહેલું છે એની નજીક એક સારનાથ જગ્યા છે. ત્યાં મૌર્ય સમ્રાટ અશોકે દ્વારા બનાવેલો એક સિંહ સ્તંભ છે અને એને ઉપર દેવનાગરીમાં આ સત્યમેવ જયતે છે અંકિત કરેલું છે, એટલે કે એને લખેલું છે અને ભારતીય રાષ્ટ્રીય પ્રતીકનું અભિન્ન અંગ પણ રહેલું છે. યાદ હશે 4 સિંહવાળી આકૃતિ છે અને ત્યાં નીચે લખેલું છે કે સત્યમેવ જયતે. તો ભારતનું જે રાષ્ટ્રીય ચિહ્ન છે એની અંદર આનું મૂલ્ય વધારે રહેલું છે અને જે સિંહ સ્તંભવાળી આકૃતિ છે એની ઉપર દેવનાગરી ભાષામાં સત્યમેવ જયતે જે છે એ અંકિત કરેલું છે. કઈ જગ્યાએ છે? તો યાદ રાખો, ઉત્તર પ્રદેશમાં વારાણસી જે સારનાથ નામની જગ્યા છે ત્યાં મૌર્ય સમ્રાટ અશોક દ્વારા જે પણ સ્તંભ બનાવવામાં આવેલો છે એ સ્તંભ ઉપર દેવનાગરી ભાષાની અંતર્ગત સત્યમેવ જયતે છે અંકિત કરવામાં આવેલું છે. મિત્રો પ્રશ્ન જો એના ઉપરનો તો તમે કીધું એ મુજબ થઈ જશે કે તાજેતરમાં એક ફેક ન્યૂઝને ઘટાડવા માટે કયા રાજ્ય દ્વારા સત્યમેવ જયતે ડિજિટલ મીડિયા સાક્ષરતા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે? તો તમારી સામે 4 ઓપ્શન મૂકી દેશે અને એનો આન્સર શું થઈ જશે? તો કે તાજેતરમાં કેરળ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારનો જે કાર્યક્રમ છે એની શરૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને શેને કંટ્રોલ કરવા માટે? તો જે પણ ફેક ન્યૂઝ ફેલાઈ રહ્યા છે એને કંટ્રોલ કરવા માટે. સેકન્ડ છે સહાયક એનજી. તો પહેલા તો શું છે એ ડાઉટ છે કે સહાયક અને એનજી આવું નામ પહેલી વાર સાંભળવા મળતું હોય છે. તો સહાયક એનજી એ ભારતનું પ્રથમ સ્વદેશી રૂપે ડિઝાઇન કરેલું અને સ્વદેશી રૂપે વિકસિત કરવામાં આવેલ આકાશથી સપાટી પર ઉતારી શકાય તેવું એક કન્ટેનર છે. શું છે? તો કન્ટેનર છે. જો આખા લખાણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ સાબિત થશે આ કન્ટેનર છે. એમ થાય કે કન્ટેનર તો મોટા, આ શું છે એક પ્રકારનું? તો વિચાર કરો કે જ્યારે પણ ઇમરજન્સી સિચ્યુએશન અથવા તો આપાતકાલીન પરિસ્થિતિઓ હોય, ચાહે યુદ્ધ હોય અથવા તો કે ભાઈ કે ચક્રવાત છે, વોટેવર જ્વાળામુખી કે ફાટતા હોય છે, તો એ સમયે શું આ ઇમ્પોર્ટન્ટ થશે? તો ઉપરથી કોઈ પણ વસ્તુની સેવાને ઉપલબ્ધ કરાવી છે તો ઉપર પ્લેનમાંથી એને છોડવામાં આવે, કન્ટેનર ત્યાં પડશે ને સુવિધા પ્રાપ્ત થાય. તો સહાયક એનજી એક પ્રકારનું શું છે? કન્ટેનર રહેલું છે. જો આ તમે એક પ્રકારનું આવું કન્ટેનર છે જે ભારતનું પ્રથમ સ્વદેશી રૂપથી ડિઝાઇન કરેલું છે અને સ્વદેશી રૂપથી જ વિકસિત કરેલું છે અને આકાશથી સપાટી ઉપર એટલે કે હવામાંથી, પ્લેનમાંથી, હેલિકોપ્ટરમાંથી જમીન ઉપર મૂકી શકાય છે એ પ્રકારનું કન્ટેનર છે. સહાયક એનજી નવી વિકસિત જે જીપીએસ સમર્થિત કન્ટેનર સિસ્ટમ એમાં 50 કિલો સુધીના વજનને લઈ જવા માટે સક્ષમ છે. તો આશરે આ ડિવાઇસની અંદર, આ કન્ટેનરની અંતર્ગત આશરે 50 કિલો જેટલો સામાન જે છે એ રાખી શકવાની એની કેપેસિટી રહેલી છે અને તેને કોઈ પણ ભારે વિમાનની મદદથી જમીન ઉપર ઉતારી શકાય છે, એટલે કે જમીન ઉપરને ઉતારી શકાય છે, એટલે કે ફેંકવામાં આવતા હોય છે. કે ડેવલપ કોને કરેલું છે? તો કે ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ. જે રક્ષા મંત્રાલય છે એની અંતર્ગત આવે છે. એના દ્વારા ભારતીય નૌસેનાની સાથે મળીને ગોવા જે રહેલું છે આપણું રાજ્ય છે, જાણીએ છીએ અહીં આવશે ગોવા, અહીં મહારાષ્ટ્ર, અહીં કર્ણાટકના કોન્ટેક્ટમાં છે. તો ગોવાના દરિયાની અંતર્ગત થોડે દૂર જઈ અને સમુદ્રની અંતર્ગત આ સહાયક એન્જિનનું પ્રથમ સફળ પરીક્ષણ પણ પૂર્ણ કરેલું છે.
એટલે કે શું થશે કે ભાઈ એક હેવી વિમાન ગોવાના તટથી થોડે દૂર લઈ જઈ અને ત્યાંથી આ સહાયક જે એન્જિન કન્ટેનર છે એને ત્યાંથી છોડવામાં આવેલું, એટલે હવામાંથી સપાટી ઉપર સીધું આવે છે, પાણીમાં પડે છે અને પછી કન્ટેનર યોગ્ય રીતે કામ કરે છે કે નહીં બધી જે શું કહેવાય કે ચકાસણી છે એ કરેલી છે અને એમાં સફળતા મળેલી છે. પણ યાદ રાખજો કોના દ્વારા ડેવલપ કરેલ છે, ડિઝાઇન કરેલ છે, તો DRDO. હવે પ્રશ્ન કેવી રીતના થશે કે તાજેતરમાં સમાચારમાં રહેલ સહાયક એન્જિન એ શું છે? તો કૃષ્ણયટ્ટનમ અને તુમકુર વચ્ચેની એક ગેસ પાઇપલાઇન છે. સેકન્ડ છે DRDO દ્વારા વિકસાવવામાં આવેલ નાગ મિસાઇલનું આધુનિક સ્વરૂપ છે. હવે જો આ શું કામ એનજી એટલે એમ થાય કે નાગને લઈને કઈ સંલગ્ન છે કે નાગ મિસાઇલનું આધુનિક સ્વરૂપ છે. ત્રીજું છે ઈસરો દ્વારા વિકસિત કરેલ એક સેટેલાઇટ છે. અને ઓપ્શન ડી છે એક પણ નહીં. તો આનો સાચો આન્સર શું આવશે? ઓપ્શન ડી, એક પણ નહીં. શું કામે? તો એક પ્રકારનું કન્ટેનર છે જે હવાથી જમીન ઉપર છોડવામાં આવતું હોય છે, જેને DRDO દ્વારા વિકસિત કરેલ છે. એના પછી આગળ વધીએ તો ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરની અંતર્ગત જે ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખી એક ઇન્ડેક્સ બહાર પાડવામાં આવેલ છે. તો RBI દ્વારા દેશમાં જે ડિજિટલ અથવા તો કેશલેસ ચૂકવણી ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે એની સ્થિતિના અભ્યાસ માટે એક સમગ્ર ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ જાહેર કરેલ છે. તો યાદ રાખો, પહેલા તો જો અહીંથી પ્રશ્ન એ થાય કે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ એ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. આપણે એ પણ જોશું કે RBI બીજા અન્ય કયા કયા ઇન્ડેક્સ છે જાહેર કરે છે. વાત કરીએ સૂચકાંક વિશે એટલે કે ઇન્ડેક્સ વિશે. તો RBI દ્વારા DPI, DPI એટલે શું થાય? તો તરત જ યાદ આવવું જોઈએ આ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ એટલે કે DPI. જ્યાં પણ DPI આવશે એટલે સમજવાનું કે ઇન્ડેક્સની વાત કરવામાં આવે છે. તો RBI દ્વારા આ જે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે એના માપનમાં 5 વ્યાપક પેરામીટર્સનો સમાવેશ કરવામાં આવેલ છે. જો તાજેતરમાં જે હમણાં PAની એક્ઝામને લેવાની હતી એની અંતર્ગત આ પ્રકારની સિસ્ટમ હતી કે કોઈ પણ ઇન્ડેક્સ હોય અથવા તો કોઈ પણ સર્વે કરવામાં આવેલો હોય તો સર્વેની અંદર અલગ અલગ કયા પક્ષ છે જેના આધારે સર્વે કરાયો છે. જેમ કે ઇન્ડેક્સ છે જાહેર થયો છે તો ઇન્ડેક્સ શેના આધારે બનાવેલો છે, કઈ વસ્તુને ધ્યાનમાં લખી અને આધારે ઇન્ડેક્સ નક્કી કરેલો છે. તો જે પણ આ પ્રકારના પેરામીટર્સ રહેલા છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થયેલા છે. તો યાદ રાખજો જે DPI છે એટલે કે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે એના માપન માટે 5 પેરામીટર્સનો ઉપયોગ કરવામાં આવેલ છે. કોના દ્વારા? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા. જે દેશમાં વિભિન્ન સમય વિધિની અંતર્ગત થયેલા ડિજિટલ ચૂકવણીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે સક્ષમ છે. કે અલગ અલગ સમયગાળાની અંતર્ગત દેશમાં અભ્યાસ થયો કે ભાઈ આ વિસ્તારની અંતર્ગત કેટલા લોકો ડિજિટલી પેમેન્ટ કરી રહ્યા છે અને એના આધારે નક્કી કરી આખો ઇન્ડેક્સ જે છે બહાર પાડવામાં આવતો હોય છે. તો એ કયા 5 ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ છે જોઈએ તો પ્રથમ છે પેમેન્ટ એનેબલ્સ. હવે જો 100% કોઈની આખો ઇન્ડેક્સ કઈ રીતે નક્કી થાય? 100% ના આધારે નક્કી થતો હોય. આ 100 માંથી 25% શેનો આધાર છે? તો કે પેમેન્ટ એનેબલ્સ. હવે આ શું છે, એની અંદર શું આવે છે એનો પણ આપણે અભ્યાસ કરીએ. પહેલા 5 પેરામીટરના નામ સમજીએ. પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડ ફેક્ટર, ડિમાન્ડ સાઇડ ફેક્ટર રહેલું છે એનો 10% ભાગ રહેલો છે. પછી છે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય સાઇડ ફેક્ટર એનો 15% ભાગ રહેલો છે. પછી છે પેમેન્ટ પરફોર્મન્સ છે એનો 45% ભાગ રહેલો છે. અને છેલ્લે છે કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી એનો 5% ભાગ રહેલો છે. તો પાંચેની અંતર્ગત કઈ વસ્તુ આવે છે એની માહિતી મેળવીએ. તો સૌથી પહેલા આવશે પેમેન્ટ એનેબલ્સ. એની અંદર શું આવે તો કે ભાઈ ઇન્ટરનેટ, મોબાઈલ, આધાર કાર્ડ છે, બેંક એકાઉન્ટ છે, પાર્ટિસિપન્ટ છે, મર્ચન્ટ વેપારી છે. તો આ બધાનો સમાવેશ એની અંતર્ગત થાય છે પેમેન્ટ એનેબલ્સ, જેના દ્વારા પેમેન્ટ કરવામાં આવતું હોય છે. એવું સમજો કે ભાઈ ઇન્ટરનેટનો યુઝ થાય છે, મોબાઈલનો યુઝ થાય છે, આધાર કાર્ડની જરૂર પડે, બેંક એકાઉન્ટ છે, પાર્ટિસિપન્ટ છે, મર્ચન્ટ છે, વેપારી છે. તો આ બધા શું કહેવાય છે? પેમેન્ટ એનેબલ્સ. સેકન્ડ છે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડ. યાદ રાખજો ડિમાન્ડ સાઇડ અને એક છે સપ્લાય સાઇડ. તો ડિમાન્ડ સાઇડની અંતર્ગત આવશે ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, આના સિવાય પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ જે રહેલા છે, આના સિવાય તો કસ્ટમર રજિસ્ટ્રેશન, મોબાઈલ, ઇન્ટરનેટ બેન્કિંગ આપણે કહીને એ પણ આ ડિમાન્ડ સાઇડની અંતર્ગત આવશે. આના સિવાય જે ફાસ્ટેજ અત્યારે એનો યુઝ થાય છે આપણું યાદ આવશે ટોલ નાકા વાળું, તો ફાસ્ટેજ યુઝ પણ જે છે એ પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિમાન્ડ સાઇડની અંતર્ગત આવશે. પછી છે પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય સાઇડ. સપ્લાય એટલે કે જે આપી રહ્યું છે. કોણ આપશે સેવા? તો કે RBI દ્વારા આપવામાં આવે છે. તો એની અંતર્ગત જોઈએ તો એક તો બેંકની જે બ્રાન્ચીસ હશે એ હશે. સેકન્ડ થિંગ બિઝનેસ કરેસ્પોન્ડિંગ હશે. ATM ની સુવિધા છે. હવે ATM શું કામ? તો કે બેંક દ્વારા ભાઈ આપવામાં જે પણ સુવિધા હોય છે લેવાની.
તો એટીએમ છે, પીઓએસ ટર્મિનલ્સ એટલે કે પોઈન્ટ ઓન ટ્રાન્ઝેક્શન, એટલે કે શું થાય છે કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદી કરવા જાય, આપણે માર્કેટ જેમ કે મોલમાં ગયા હોય તો ધારો કે આપણે ચોકલેટ ખરીદી, તો ચોકલેટ આપણે જે દેવા જઈએ એમ કાલે ભાઈ 5 રૂપિયાની ચોકલેટ લીધી, આલે 5 રૂપિયા, એ શું કરે, ટક કરે, એ શું છે, તો એને પીઓએસ કહેવાય, એ પીઓએસ આવશે. પછી ક્યુઆર કોડ છે, તો ઇન્ટરમીડિયેટ છે. તો આ પ્રકારે બેંક દ્વારા જે પણ પ્રકારની સુવિધા છે એ એક સપ્લાય સાઇડની અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. પછી પેમેન્ટ પરફોર્મન્સ, જેનું સૌથી વધારે વેઇટેજ હતું, કેટલા ટકા, તો યાદ રાખો 45% જેટલું વેઇટેજ હતું. તો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વોલ્યુમ છે, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વેલ્યુ છે, યુનિક યુઝર છે, આના સિવાય તો કે પેપર ક્લિયરન્સિંગ છે, કરન્સી ઇન સર્ક્યુલેશન છે, અને કેશ વિથડ્રો, જે પૈસા ઉપાડવામાં આવે છે, કરન્સી ઇન સર્ક્યુલેશન, પૈસા જે બજારમાં ફરી રહ્યા છે, તે તમામ પ્રકારની સુવિધા જે છે એ પેમેન્ટ પરફોર્મન્સની અંતર્ગત આવે છે. કે પેમેન્ટ એને કેવી રીતે, કેવું સારું પેમેન્ટ થાય છે, વ્યવસ્થિત થાય છે, ટાઈમ ટુ ટાઈમ થાય છે, એ બધી વસ્તુ આની અંતર્ગત સમાવેશ થશે. પછી કન્ઝ્યુમર સેન્ટ્રિસિટી, તો એની અંતર્ગત શું આવશે, અવેરનેસ એન્ડ એજ્યુકેશન, જેમ કે ડે બાય ડે આખી વ્યવસ્થા છે ડિજિટલ થઈ જશે. શું કામે, તો એનાથી ટ્રાન્સપેરન્સી વધશે, એમાં ભ્રષ્ટાચાર થવાની શક્યતા ઓછી થઈ જશે. તો અવેરનેસ એન્ડ એજ્યુકેશન છે, ડિક્લેન્સ છે, કમ્પ્લેન્સ છે, કોઈને કંઈ ફોલ્ટ આવે, ઘણીવાર એવું પણ બને કે ટ્રાન્ઝેક્શન કરતા હોય કંઈક પ્રોબ્લેમ થઈ જશે, તો જે પણ કમ્પ્લેન્સ છે એની સુવિધા કેવી આપે છે, ફ્રોડ્સ કેટલા થાય છે, અને સિસ્ટમ ડાઉન ટાઈમ ને બધું કેટલું છે, આ બધા ઉપર આધારિત જે છે આ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ છે એ નક્કી કરવામાં આવેલ છે. ઇન શોર્ટ જુઓ કે આરબીઆઈ, ઇન શોર્ટ કે બેંકે જે પણ એના દ્વારા જે પણ સુવિધાઓ આપી રહી છે, બેંક આપી રહી છે, એની સામે ગ્રાહક પણ જે સુવિધાઓ મેળવી રહ્યા છે, ગ્રાહક દ્વારા પણ જે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે, બધાને સમાવિષ્ટ કરી અને આ ઇન્ડેક્સ જે બનાવેલો છે, ઇન્ડેક્સ જે આપેલો છે, કોને આપ્યો છે, તો કે આરબીઆઈ. ટોટલી આવી જાય છે, અલગ અલગ કાર્ડ આવી જાય છે, ઓનલાઈન સેવાઓ આવી જાય છે, મોબાઈલ, ઇન્ટરનેટ, બધું જ. ઇવન ફ્રોડ થાય છે તો ફ્રોડને પણ સમાવેશ કરેલા છે. બજારમાં જે માર્કેટમાં જે પૈસા ફરી રહ્યા છે, તો એટીએમ દ્વારા જે પૈસા ઉપાડી રહ્યા છે, ટોટલી વસ્તુને આની અંદર છે સમાવેશ કરેલી છે. ઓકે, તેનું નિર્માણ માર્ચ 2018 ના આધારના રૂપમાં કરવામાં આવેલ છે. કોનું, એટલે કે જે ડીપીઆઈ, ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સ 2020 રહેલું છે, એનું નિર્માણ જે છે એ 2018 ના આધારના રૂપમાં કરવામાં આવે છે. તો આધાર વર્ષ કયું થઈ ગયું, તો કે 2018 છે. એટલે કે માર્ચ 2018 માં ડીપીઆઈ સ્કોર 100 નક્કી કરવામાં આવેલ હતો. એટલે માર્ચ 2000 ની અંતર્ગત આપણે 100% વિચારીએ કે ભાઈ આટલું ડિજિટલ પેમેન્ટ થઈ રહ્યું છે, તો એના આધારે 2019 ના પણ નક્કી થશે, 2020 ના પણ નક્કી થશે, ઇવન 2018, કારણ કે માર્ચ રહેલું છે તો 2018 માંથી 2019 માર્ચ, પછી તો કે 2019 માંથી 2020 માર્ચ, તો એ મુજબ જે છે આખી સિસ્ટમ જે છે ચાલશે. તેને માર્ચ 2021 થી, જો માર્ચ 2021 એટલે કે હમણાં જે માર્ચ મહિનો આવશે ત્યાંથી 4 મહિનાના સમયગાળા સાથે આરબીઆઈ ની વેબસાઇટ પર અર્ધવાર્ષિક આધાર પર પ્રકાશિત કરવામાં આવશે. અર્ધવાર્ષિક એટલે કે 6 મહિનાના ગાળાએ 4 મહિના પછી 2021 એટલે કે 4 મહિનાના સમયગાળા સાથે આરબીઆઈ જે છે અર્ધવાર્ષિક રૂપે આનું પ્રકાશન આપશે. માર્ચ 2019 અને માર્ચ 2020 માં ડીપીઆઈ અનુક્રમે કેટલો હતો, તો કે 2019 ની અંતર્ગત જે 153.47. હવે જો આપણે 2018 ને આધાર વર્ષ લીધું છે, સ્કોર કેટલો છે 100, તો એની સાપેક્ષમાં ધારો કે આ વખતે જે છે એ 100 જણા જે છે એ ટ્રાન્ઝેક્શન ડિજિટલી કરી રહ્યા છે. સેકન્ડ થી કે 2019 માં એની સંખ્યા વધે છે, 152 થઈ ગઈ, તો જે છે એના કરતા વધારે આવે છે તો ટકાવારી ઓફકોર્સલી વધારે થશે. તો માર્ચ 2019 ની અંતર્ગત 153.47 છે, અને એ જ માર્ચ 2020 ની અંતર્ગત 207.48 છે, એટલે કે ડબલ થી પણ વધારે છે. તો ગયા વર્ષની સાપેક્ષમાં આપણે જોઈએ તો ડિજિટલ પેમેન્ટની સિસ્ટમ એમાં શું થાય છે, ડિજિટલ પેમેન્ટ જે છે લોકો પસંદ કરવા, ડિજિટલ પેમેન્ટ કરવાનું લોકો વધારે પસંદ કરી રહ્યા છે. તો ધીરે ધીરે ઇકોનોમી છે એ થોડી ડિજિટલાઇઝ થઈ રહી છે એવું પણ કહી શકાય છે. ડેટા વિશ્લેષણની માહિતી મેળવીએ. વિશ્વવ્યાપી ભારત ડિજિટલ પેમેન્ટ રિપોર્ટ અનુસાર 2020 થી 21 ના જે બીજો ત્રિમાસ હોય, જો એક વર્ષ એટલે 12 મહિના આવે, તો એના ત્રિમાસી 3, 3, 3 અને 3 આમ 4 ભાગ પડી જાય 3 મહિનાના. તો કે જે બીજો ત્રિમાસ હોય એના દરમિયાન યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈ બેઝ આપણે જોઈએ ને, ઓલું ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતા હોય તો યુપીઆઈ લખેલું આવે છે, તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ છે એની ચૂકવણીના માત્રામાં 82% વધારો તથા કુલ કિંમતમાં જે છે એ 99% વધારો થયો છે આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ જોવા જઈએ તો. બીજા ત્રિમાસમાં 19 બેંક, જો આ ઇમ્પોર્ટન્ટ ડેટા છે યાદ રાખજો, જે બીજો ત્રિમાસ રહેલો છે એમાં 19 બેંક યુપીઆઈ માં સમાવિષ્ટ થઈ છે. યુપીઆઈ ની અંતર્ગત નવી 19 બેંક જે છે એ બીજા ત્રિમાસની અંતર્ગત સમાવિષ્ટ થઈ છે,
અને જેનાથી સપ્ટેમ્બર 2020 સુધીમાં યુપીઆઈ સેવા આપનાર બેંકોની કુલ સંખ્યા 174 થઈ ગઈ. યુપીઆઈ જે છે એ સેકન્ડ એનું જે સેકન્ડ ચરણ આવે છે, બીજો ત્રિમાસ આવે, એમાં નવી 19 બેંક સમાવેશ થઈ, જેથી કરીને સપ્ટેમ્બરની અંતર્ગત જોઈએ તો યુપીઆઈ સેવા આપનાર બેંકની સંખ્યા કેટલી થઈ ગઈ છે? કુલ 174 થઈ ગઈ. તો તાજેતરમાં આશરે યુપીઆઈ સેવા આપતી બેંકોની સંખ્યા કેટલી છે? 174 બેંક જે છે એ યુપીઆઈ ની સેવા આપે છે. તો ધીરે ધીરે આપણી જે સિસ્ટમ છે એ ડિજિટલ થઈ રહી છે એવું પણ કહી શકાય છે. જ્યારે ભીમની વાત કરીએ તો ભીમ એપ દ્વારા આશરે 146 બેંકોના ગ્રાહકોને આ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે. તાજેતરની અન્ય પહેલું પર વાત કરીએ આપણે. એક તો અત્યારે ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સની તો વાત કરી, પણ બીજી જોઈએ તો ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ એટલે કે એનપીસીઆઈ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતીય રાષ્ટ્રીય ભુગતાન નિગમ, એ તાજેતરમાં વોટ્સઅપને પણ ક્રમબદ્ધ રીતથી વધુમાં વધુ 20 મિલિયન રજિસ્ટર્ડ ઉપયોગકર્તાઓ સાથે ઓનલાઈન ચૂકવણી સેવા આપવાની મંજૂરી આપી છે. આપણે જાણીએ છીએ કે હવે ધીરે ધીરે આપણે ઇવન ન્યૂઝમાં પણ આવે છે કે વોટ્સઅપ દ્વારા પણ ટ્રાન્ઝેક્શન થઈ શકે, વોટ્સઅપ દ્વારા પણ પૈસાની લેણદેણ થઈ શકશે. પણ જો અહીં લિમિટ છે એ એક્ઝામ માટે બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. પ્રશ્ન બનાવીને કે બધા જ યુઝર્સ માટે આ સેવા ઉપલબ્ધ હશે, તો કે ના, એનપીસીઆઈએ વોટ્સઅપને માત્ર 20 મિલિયન રજિસ્ટર્ડ ઉપયોગકર્તાઓ માટે જ આ સેવા જે છે ઉપલબ્ધ કરવાની પરવાનગી આપી છે. તાજેતરમાં જેટલા પણ વોટ્સઅપ યુઝ કરે છે બધા માટે નથી, માત્ર ને માત્ર 20 મિલિયન રજિસ્ટર્ડ ઉપયોગકર્તાઓ માટે જ આ સેવા છે શરૂ કરવાની યુપીઆઈએ વોટ્સઅપને કીધેલું છે. આના સિવાય ટિયર 3 અને ટિયર 4 શહેરો છે. ટિયર 3 અને ટિયર 4 એટલે કે ઓછી વસ્તી ધરાવતા શહેરો જે રહેલા છે, જેની અંતર્ગત 50,000 થી ઓછી વસ્તી સમાવેશ થતી હશે. 2011 ની જે વસ્તી છે એના આધારે માહિતી છે કે 50,000 થી ઓછી વસ્તી ધરાવતા જે શહેરો હોય તથા પૂર્વોત્તર રાજ્યોના ગ્રાહકોને POS એટલે કે પોઈન્ટ ઓન સેલ, તમને કીધું મુજબ કે ચોકલેટ લેવા જાવ ટિક કરે ને એ પોઈન્ટ ઓન સેલ કહેવાય. તો સંબંધિત સંરચના સ્થાપિત કરવા હેતુ અને એના માટે પ્રોત્સાહિત કરવા માટે આરબીઆઈએ એક પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, જેને આપણે PIDF નું પણ કહીએ છીએ, એનું ગઠન કરેલ છે. એટલે શું કહે છે તો કે જે પણ દૂરસ્થ વિસ્તાર છે, ઉત્તર પૂર્વના વિસ્તારની વાત કરીએ અથવા જે નાના નાના વિસ્તાર છે, ટિયર 3 ટિયર 4 સિટી રહેલા છે, હવે વિચાર કરો કે ઉત્તર પૂર્વમાં સિક્કિમમાં એક અરુણાચલ પ્રદેશમાં એક મોલ બનાવેલો છે. હવે મોલમાં આપણે POS સિસ્ટમ લગાવી છે, પણ એટલું બધું ફંડિંગ નથી ને લોકો એટલા બધા અવેર નથી. તો આરબીઆઈ શું કરશે? તો આરબીઆઈએ એક પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ નામનું એક ફંડ બનાવેલું છે, જ્યાંથી જે છે આરબીઆઈને પૈસા આપશે કે ભાઈ તમે ઓકે ડેવલપિંગ માટે આ સિસ્ટમ થોડાક કહેવાય કે ફંડ લઈ જાઓ અને રીતે ડેવલપમેન્ટ કરો, જેથી કરીને જે આપણું ભારતનું સપનું છે ડિજિટલાઇઝ તરફનું એ સાક્ષાત થઈ શકે. તો આરબીઆઈ એક ફંડ પણ બનાવેલું છે, યાદ રાખો, ખાસ કરીને ટિયર 2 ટિયર 3 અને નોર્થ ઈસ્ટના સ્ટેટ માટે, જેથી કરીને જે POS છે એ સિસ્ટમને વધારે પાવરફુલ બનાવી શકે, ઇનશોર્ટ કે વધારી શકાય. અને ધીરે ધીરે શું છે કે ડિજિટલ સેવા જ છે કે તમે ટિક કરો પછી કહેવાય કે ભાઈ એના આધારે પૈસાની ચૂકવણી બધું કરવામાં આવે છે, કાર્ડ દ્વારા પેમેન્ટ કરવામાં આવે છે. તો આ બધી વસ્તુ છે ધીરે ધીરે કહેવાય કે ભાઈ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આપણને લઈ જઈ રહી છે. આરબીઆઈ દ્વારા પ્રકાશિત અન્ય રિપોર્ટ્સ અથવા તો સર્વેક્ષણની વાત કરીએ તો પહેલો છે કન્ઝ્યુમર કોન્ફિડન્સ સર્વે. તો આ જે છે ને એ ત્રિમાસિક છે, દર 3 મહિને ડિક્લેર કરવામાં આવે છે. નેશનલ એક્સપ્રેશન સર્વે ઓફ હાઉસહોલ્ડ, તો આ પણ દર 3 મહિને ડિક્લેર કરવામાં આવે છે. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ છે, આ દર 6 મહિને આપે છે, એટલે કે અર્ધવાર્ષિક છે. મોનેટરી પોલિસી રિપોર્ટ છે, એ પણ 6 મહિને હોય છે. અને રિપોર્ટ ઓન ફોરેન એક્સચેન્જ રિઝર્વ, તો એ પણ 6 મહિને છે. તો આ ત્રણે દર 6 મહિને બહાર પાડે છે અને ઉપરના આરબીઆઈ દર 3 મહિને જે છે બહાર પાડે છે. તો પ્રશ્ન જોઈએ એના ઉપર. તાજેતરમાં આરબીઆઈ દ્વારા જાહેર થયેલ ડિજિટલ પેમેન્ટ ઇન્ડેક્સમાં નીચેનામાંથી કયા પેરામીટર્સનો ઉપયોગ થાય છે? એક છે કન્ઝ્યુમર સર્ટિસિટી, સેકન્ડ છે પેમેન્ટ પરફોર્મન્સ. તો આ બંને સમાવિષ્ટ છે. ઇવન યાદ હોય તો આપણે કુલ કેટલા જોયેલા હતા? કુલ જે છે 5 અલગ અલગ પેરામીટર્સ રહેલા છે, એમાં બંને શું છે સમાવિષ્ટ છે. તો આન્સર શું થશે? આપેલા બંને પેરામીટર્સ. અથવા તો અહીંયા 3 બનાવી નાખશે ને એક અલગ વિચિત્ર મૂકી દેશે તો એમ કહેશે કે આમાંથી કયું પેરામીટર સમાવિષ્ટ નથી. તો એ પ્રકારનો પણ પ્રશ્ન પોસિબલ રહેલા છે. વાત કરીએ લાઇટ હાઉસ પ્રોજેક્ટ પર. તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા 6 રાજ્યના 6 શહેરોની અંતર્ગત જે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા, એટલે કે જેને આપણે ટૂંકમાં GHTC ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન ઇન્ડિયા રહેલ છે, એના અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટ LHP ની આધારશિલા રાખી છે.
તો યાર પહેલા તો એ યાદ રાખો પ્રધાનમંત્રી દ્વારા જે ગ્લોબલ ખાસ કરીને એ સેન્ટેન્સ યાદ એવું જવું છે કે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ જેને આપણે GHTC કહીએ છીએ એને ઇન્ડિયા GHTC ઇન્ડિયા એની અંતર્ગત જે લાઇટ હાઉસ પ્રોજેક્ટ જે છે એની પ્રધાનમંત્રીએ 6 રાજ્યોના 6 શહેરોમાં આધારશિલા રાખેલી છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ ઉપર ચર્ચા કરીએ તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવાસ ક્ષેત્રમાં શેના ઉપર ફોકસ છે તો આવાસ એટલે કે રહેણાંક માટે જે પણ ક્ષેત્રો રહેલા છે એમાં અત્યાધુનિક ટેકનોલોજીને સ્વીકારવા માટે એક સમગ્ર પર્યાવરણ તૈયાર કરવાની પરિકલ્પના રહેલી છે. જો ખાલી એક્ઝામની અંદર કરતા સેન્ટેન્સ મૂકીને તો આપણે સમજતા જ વાર લાગી જાય. શબ્દને અલગ કરે એટલે ક્લિયર થઈ જશે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ, લાઇટ એટલે હળવું પણ થાય. તો જે પણ ભારે મટીરિયલ્સ યુઝ કરે છે એટલે હળવા મટીરિયલ્સ યુઝ કરીએ અને આખું ઘર જે છે એ મજબૂતીથી તૈયાર થાય તો એ પ્રકારની નવી ટેકનોલોજી ડેવલપ કરવા માટેનું પણ એક ચેલેન્જ રહેલું છે. તો લાઇટ હાઉસ પ્રોજેક્ટ આવા ક્ષેત્રમાં અત્યાધુનિક ટેકનોલોજીને સ્વીકારવા માટે એક સમગ્ર પર્યાવરણ તૈયાર કરવાની પરિકલ્પના રહી છે. એકદમ આપણે કેવું કે ભાઈ લાઇટ હાઉસ છે હળવા ઘર બનાવવાના છે. ઇન શોર્ટ કે એમ નહીં કે પૂઠાના બનાવી નાખીએ એવું નથી. જે પણ ભારે વસ્તુ કોન્ક્રીટને યુઝ કરે છે એને બદલે કંઈક અલગ પ્રકારનું નવું મટીરિયલ બનાવવામાં આવે, નવા મટીરિયલનો યુઝ કરવામાં આવે જેથી કે ઓછા ખર્ચે અને મજબૂતી એવી જ મળી રહે અને સરળતાથી ઘર જે છે ડિઝાઇન થઈ જાય અને બની જાય અને ઓછા સમયમાં બની જાય. તો એ પ્રકારનું આખું જે કહેવાય ને પર્યાવરણ એટલે ચારે તરફ દરેક વસ્તુને સમાવેશ કરી અને આ યોજના છે પૂરી કરવામાં આવશે. તો કયા કયા શહેર રહેલા છે તો એક તો ઇન્દોર ક્યાં આવશે તો કે કયું રાજ્ય મધ્યપ્રદેશ છે. આપણું રાજકોટ છે જે આવશે આપણા ગુજરાતમાં. ચેન્નઈ છે તમિલનાડુમાં આવશે. રાંચી જે છે ઝારખંડમાં આવશે. અગરતલા યાદ રાખો એમાં નોર્થ ઈસ્ટનું રાજ્ય પણ સમાવેશ છે. કયું આવશે ત્રિપુરા છે. અને લખનઉ છે એટલે કે યુપી છે. તો લિસ્ટ પણ કરી લઈએ. યુપી છે, એમપી છે, ગુજરાત છે. યુપી, એમપી, ગુજરાત છે. એમપી, ગુજરાત અને યુપી. પછી આવશે ઝારખંડ તરફ જઈએ ત્યાંથી આવશે તમિલનાડુ છે અને ઉત્તર પૂર્વમાં જઈએ તો ત્યાં આવશે ત્રિપુરા. મેપમાં જે દેખાડી સાથે આપણું ગુજરાત આવશે, અહીં મધ્યપ્રદેશ આવશે, અહીં યુપી આવશે. તો આ એક લાઈન થઈ ગઈ. પછી તો કે સાઉથમાં જઈએ તો અહીં તમિલનાડુ આવશે, અહીંથી ઝારખંડ આવશે અને પછી નોર્થ ઈસ્ટમાં ત્રિપુરા. તો આ રીતે યાદ રાખી શકાય છે. 6 રાજ્યના 6 શહેર. તેમાં પ્રત્યેક સ્થાન પર સંબંધિત મૂળભૂત માળખાગત સુવિધાઓ જે કહેવાય ને કે ફંડામેન્ટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે પણ સુવિધાઓ છે એની સાથે આશરે 1000 મકાનોને સમાવિષ્ટ કરેલ છે. તો દરેક જગ્યાએ આપણે જોઈએ તો ભાઈ 1000 મકાન બનાવવાનો જે આંકડો છે આપવામાં આવેલ છે. આ પરિયોજનાઓ પારંપરિક રીતના જે પણ ઈંટ અને કોન્ક્રીટનો યુઝ કરીએ છીએ એના નિર્માણની સાપેક્ષમાં વધારે ઝડપથી એટલે કે આશરે 1 વર્ષમાં રહેવા માટે તૈયાર કરી શકાશે અને જેને પણ મળેલા હશે એને એલોકેટ પણ કહેવામાં આવશે. તો ઈંટ અને કોન્ક્રીટ વાળા આપણે જે પણ મકાન બનાવીએ છીએ એના નિર્માણની સાપેક્ષમાં એટલે કે આપણે ઈંટ અને કોન્ક્રીટનો યુઝ કરીને જે ઘર બનાવીએ છીએ એની સાપેક્ષમાં વધારે ઝડપથી બનશે. એટલે કે 1 વર્ષની અંતર્ગત આખું જે મકાન છે એ બનાવી અને જેને વેચેલું છે એટલે કે જેને એલોકેટ કરેલું છે એને પણ આપવામાં આવશે. તો કહી શકાય કે 1 વર્ષની અંતર્ગત આખો પ્રોજેક્ટ છે એ પૂરો કરવામાં આવશે. તેના સિવાય આ મકાન ઉચ્ચ ગુણવત્તાની સાથે ઓછા ખર્ચવાળું અને ટકાઉ પણ હશે. કીધું એ મુજબ કે ખર્ચ ઓછો હશે અને વધારે સમય ટકી શકે એ પ્રકારના મકાન રહેલા હશે. GHTC ની મુખ્ય વિશેષતાઓ તો 2019માં શરૂ કરવામાં આવેલ એક વૈશ્વિક આવાસીય પ્રૌદ્યોગિકી પડકાર. ઇંગ્લિશમાં જોઈએ તો કે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજીકલ ચેલેન્જ GHTC વૈશ્વિક આવાસીય પ્રૌદ્યોગિકી પડકાર એક પ્રકારનો ચેલેન્જ. એને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી PMAY પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન જે રહેલી છે એની અંદર એક પડકારજન્ય કાર્યક્રમ રહેલો છે. એમાં શું છે તો કે દરેક શહેરમાં જે પણ વ્યક્તિઓ રહેતા હોય જેની પાસે ઘર નથી એ દરેકને ઘર ઉપલબ્ધ કરવા માટેની યોજના રહેલી છે. તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન જે છે એની અંદર એક પડકાર છે કે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ એટલે કે દરેકને એક ઘર મળી રહે એ પ્રમાણે આખી યોજના છે ડિઝાઇન કરવામાં આવેલ છે. GHTC નું લક્ષ્ય સસ્તા આવાસના નિર્માણને ઝડપથી પૂર્ણ કરી જે કીધું એ મુજબ આની એકદમ કોસ્ટ છે ઓછી હશે જેથી કરીને દરેક વ્યક્તિને એફોર્ડ કરી શકે. તો સસ્તા આવાસના નિર્માણને ઝડપથી પૂર્ણ કરી અને 2022 સુધીમાં 2 કરોડ ઘરોના નિર્માણનું લક્ષ્ય પૂર્ણ કરવાનું છે. જો ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ રહેલી છે એની માટે જો એક ચેલેન્જ આ જ થઈ
તો કે 2022 સુધી આશરે 2 કરોડ ઘરોનું જે છે એ નિર્માણ કરી અને જે અલોકેટ કરવાના છે ને આપવામાં આવે. તો 2022 સુધીમાં 2 કરોડ ઘરની વાત જે છે આની અંદર કરવામાં આવી છે. જીએચટીસી એક લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ઉપયોગી સાબિત થઈ ચૂકેલી પ્રદર્શન યોગ્ય ટેકનોલોજીની ઓળખ કરવી અને તેના ઉપયોગને મુખ્ય ધારામાં લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું. તો જે પણ હવે કેવી રીતે ડિઝાઇન થશે તો કે અલગ અલગ કંપનીને ભાઈ કહેવામાં આવે કે ભાઈ આ બનાવવાનું છે, તમે કયો કેવી રીતે બનાવો, જેનું પણ યોગ્ય હશે, સસ્તામાં બનતું હશે, અને પછી આખું પ્રોજેક્ટ જે આપવામાં આવતો હોય. તો લાઇટ હાઉસ ડિઝાઇન, લાઇટ હાઉસના નિર્માણ માટે જે પણ અલગ અલગ નવી ટેકનોલોજી રહેલી છે એ રજૂ કરવામાં આવે છે. જેની ટેકનોલોજી સારી હોય અને આરામથી, સસ્તામાં અને ઝડપથી પતી જતું હોય તો આખો પ્રોજેક્ટ છે એલોકેટ કરવામાં આવતો હશે. અને એ જે સિસ્ટમ છે એને મુખ્ય ધારામાં લઈ આવી છે જેથી કરીને ઝડપથી દરેક વ્યક્તિને ઘર જે છે એ મળી રહે. તો પ્રશ્ન જોઈએ એના ઉપર મિત્રો. તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા એટલે કે GHTCI ઇન્ડિયા અંતર્ગત લાઇટ હાઉસ પ્રોજેક્ટથી અંતર્ગત કયા રાજ્ય સમાવિષ્ટ નથી? જો પ્રશ્ન શું છે તો કે કયા રાજ્ય સમાવિષ્ટ નથી એવા રાજ્ય આપણે ગોતવાના છે. તો એક આપેલું છે ગુજરાત, એમાં તો હતું આપણું રાજકોટ, એક નંબરને દૂર કરો. ઓકે, સેકન્ડ છે મધ્યપ્રદેશ, તો એમાં પણ એક હતું. પછી છે આસામ, નોર્થ ઇસ્ટનું સ્ટેટ છે પણ અહીંયા ત્રિપુરા છે, આસામ નથી. ઓકે, કર્ણાટક પણ નથી કારણ કે ત્યાં શું હતું, તમિલનાડુ છે ચેન્નઈની અંતર્ગત, કર્ણાટક પણ નથી અને મહારાષ્ટ્ર પણ નથી. તો 3, 4 અને 5 જે શહેર છે એને આ જીએચટીસી પ્રોગ્રામની અંદર સમાવેશ કરેલા નથી. તો આન્સર શું થઈ જશે? ડી, 3, 4 ને 5, જ્યાં હજી પ્રોગ્રામ શરૂ થયો નથી. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.